हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ ફિનિશ થઈ ગઈ, પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ અને પ્રોવિઝનલ આન્સર કી આવ્યા પછી એસીપીસી ના છબડા દેખાવાના ચાલુ થઈ ગયા। આમ તો એવું લાગ્યું હતું કે ભાઈ એસીપીસી ના જ્યારે એને આન્સર જેવું પેપર ફિનિશ થયું અને વિધિન 2 યા 3 અવર્સ ની અંદર એ લોકોએ આન્સર કી ડિક્લેર કરી દીધી, ત્યારે આપણને બધા સ્ટુડન્ટ્સ અને મને અને દરેક વ્યક્તિને એવું લાગ્યું ના એસીપીસી એક એવું છે કે ભાઈ પરફેક્ટલી કામ કરી રહ્યું છે કે જેથી એ લોકોએ વિધિન 2 અવર્સ ની અંદર આપણને એ લોકોએ આન્સર કી પણ પ્રોવાઈડ કરી દીધી અને એ લોકોએ ઓએમઆર શીટ પણ આપણને દેખાડવાની ચાલુ કરી દીધી છે। દરેક સ્ટુડન્ટ્સને ઓએમઆર પણ દેખાડવાની ચાલુ થઈ ગઈ છે। ઓએમઆર પોતાને જોઈ શકો છો, એના માટેનો પણ વિડીયો આપણે બનાવી દીધો છે વિદ્યાર્થી મિત્રો। પણ આ લોકોએ જે આન્સર કી અપલોડ કરી છે, આન્સર કીમાં તો બહુ મોટા છપડા છે। હવે જે તજજ્ઞો બેઠા છે, ત્યાંના જે શિક્ષકો છે, શિક્ષકોએ જે તૈયારી કરી છે, જે આન્સર કી બનાવી છે, અને હું માનું છું કે ભાઈ મનુષ્યથી જ ભૂલ થાય, ભૂલ માત્ર મનુષ્યથી જ થતી હોય છે। ઓકે, તો માનીએ છીએ કે ભાઈ ચલો ભૂલ છે, પણ એક બે ક્વેશ્ચન હોય તો બરોબર છે। હવે 8 ક્વેશ્ચનો જે છે એ 8 ક્વેશ્ચનો ખોટા છે। હવે સ્ટુડન્ટ્સ શું કરે? નો ડાઉટ એસીપીસી વાળા એમ કહી રહ્યા છે કે ભાઈ તમે સામે ચેલેન્જ કરો, અમે સ્વીકારવા તૈયાર છે, પણ ચેલેન્જ કરીએ છીએ તો ચેલેન્જની અંદર ₹500 એક ક્વેશ્ચન ના ભરવાના છે। હવે 8 ક્વેશ્ચન નો સ્ટુડન્ટ એક ક્વેશ્ચન ના ₹500 લેખે ₹4000 એ લોકો ભરશે। નો ડાઉટ એ રિફંડેબલ છે, અમને પણ ખબર છે, પણ ક્યારે રિફંડ આવશે? આ જીટીયુ ના સ્ટુડન્ટો, આમાં ઘણા બધા જીટીયુ ના સ્ટુડન્ટ છે અને એ લોકો જાણે છે, રીએસેસમેન્ટ કરાવવા માટે ફી ભરે છે, હજી સુધી ઘણાના પૈસા આવ્યા છે તો ઘણાના પૈસા નથી આવ્યા। સાચી વાત છે ને મિત્રો? તો મારો વિરોધ એટલો છે કે નો ડાઉટ તમે સિસ્ટમ આપી છે કે ભાઈ ચેલેન્જ કરવાનું કીધું છે, પણ મારો વિરોધ એટલો છે કે ભાઈ તમે પર ક્વેશ્ચન જે ₹500 રાખ્યા છે, એના કરતા મારે એટલું જ કહેવું છે આ વિડીયોના માધ્યમથી દરેક સ્ટુડન્ટ્સને હું કહું છું, આ વિડીયો વધુમાં વધુ શેર કરવાનો છે, મારી પબ્લિસિટી માટે નહીં પણ તમારા હિત માટે, આપણા સ્ટુડન્ટ માટે, આપણા મિત્રો માટે, આપણા ફ્રેન્ડ્સ માટે, આપણા ફ્યુચર માટે આપણે આ વિડીયોના માધ્યમથી હું કહું છું કે આપણે એક જ વસ્તુ જોઈએ, ભાઈ ₹500 તમે ફીસ લો, ના નથી, પણ અમે 10 ક્વેશ્ચન અથવા જેટલા પણ અમને ડાઉટ છે 5 ક્વેશ્ચનની લિમિટ આપી દો, કાં તો 10 ક્વેશ્ચનની લિમિટ આપી દો કે ભાઈ ₹500 ના લેખે 10 ક્વેશ્ચન અમે તમને ચેલેન્જ કરી શકે। પર ક્વેશ્ચન ખોટી વસ્તુ છે। ₹4000 અત્યારના હાલ જે આટલો તંગી માહોલ છે, કયા સ્ટુડન્ટ્સ જોડે 4000 હોય છે? અને કોઈ પણ સ્ટુડન્ટ હોય એ તે ડરી રહ્યો છે કે 4000 ભરીશું, પાછા આવશે નહીં આવે, અને જ્યારે એસીપીસી માં ફોન લગાવવામાં આવે છે તો એક જ વસ્તુ કહેવામાં આવે છે કે અમને જાણ નથી, તમે મેલ કરી દો। શું મેલ કરી દો? હેલ્પલાઇન શાના માટે સ્ટાર્ટ કરવામાં આવી છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મારો કહેવાનો મતલબ એટલો જ છે, મેં આ વસ્તુ હવે હું ન્યૂઝપેપરમાં પણ આપવાનો છું અને એના માટેની ફોર્મેટ મારા એક સ્ટુડન્ટ છે એને અને મેં બંને તૈયાર કરી છે। એ ફોર્મેટના આધારે હું ન્યૂઝપેપરમાં પણ આપવાનો છું। તમારે પણ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો એ આખી ફોર્મેટ છે, જે વિદ્યાર્થી મિત્રોને એમ લાગે છે કે ના આપણા સાથે અન્યાય થઈ રહ્યો છે, કારણ કે હજારો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે પણ અન્યાય સામે કોઈ અવાજ ઉઠાવતું નથી। ઓકે, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, સાચી વસ્તુ છે, સાચી કહેવી જોઈએ આપણે, તો એ મેં જે ફોર્મેટ બનાવી છે એ ફોર્મેટ તમે મારા જોડેથી માગી શકો છો, વોટ્સઅપ મને કરી શકો છો। એ ફોર્મેટ હું તમને આપીશ, તમારા જેટલા પણ ન્યૂઝ ચેનલમાં અથવા કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઓળખીતા માણસ હોય તો તમે ત્યાં વાત કરવાની છે। હું પણ એનો પ્રયાસ કર્યો છે અને હું ફાઇનલ 3 ન્યૂઝની કોન્ટેક્ટ કરી દીધો છે અને હું આ વસ્તુ એ ન્યૂઝમાં પણ હું વાત કરવાનો છું અને પબ્લિસિટી કરીશું કે ભાઈ અમે ના નથી, એસીપીસી એ ₹500 કીધા છે પણ એક જ ક્વેશ્ચનના કીધા છે। અમારે તો એક જ માર્ક છે કે ભાઈ ₹500 માં તમે બધા જ ક્વેશ્ચન 10 ક્વેશ્ચન એક સ્ટુડન્ટને આપો, ભાઈ 10 ક્વેશ્ચનનું ચેલેન્જ કરી શકે। ઓકે, અથવા જો તમારાથી પોસિબલ ના હોય તો હજી એકવાર વિચારી લો અને પ્રોવિઝનલ આન્સર કી ફરીથી અપલોડ કરો, રીઅપલોડ કરો, એકવાર જોઈ લો, પહેલા તમારા તજજ્ઞો જે શિક્ષકોએ જે તૈયાર કરી છે એ લોકોને ફરીથી મેલ કરો અથવા ફરીથી એ લોકોને જાણ કરો કે ભાઈ તમે આ જે આન્સર કી બનાવી છે એમાં હજી એકવાર ચેક કરી લો, કારણ કે આટલા બધા ક્વેશ્ચન 8 ક્વેશ્ચન, એમાં તો એક આઉટ ઓફ સિલેબસ છે અને અમુક ક્વેશ્ચન તો જે મીનિંગલેસ છે કે કોઈ એવું નથી કીધું ભાઈ આ ક્વેશ્ચન પ્રોપરલી એનો સાનો આન્સર આપવાનો છે એ પણ આઈડિયા નથી। તો એ વસ્તુ, અને ઘણા બધા મિત્રોને એ પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે હવે પ્રૂફ માંગ્યું છે, તો મોસ્ટલી ડિપ્લોમાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે અતુલ પ્રકાશનની બુક હોય છે અથવા કોઈ બીજી પ્રકાશિત, કોઈ રેફરન્સ બુક યુઝ કરતી નથી। ગુજરાતની
એક પણ કોલેજોમાં રેફરન્સ બુક યુઝ કરાવાતી નથી ભાઈ। તો પછી હવે જો અમે મૂકીએ છીએ એનો તો એ લોકો રિજેક્ટ કરવાનું કહી રહ્યા છે, તો આ વસ્તુ ખોટી છે। તો ક્યાંથી રેફરન્સ બુક લાવી? એક બાજુ તમે પૈસા ઉઘરાઈ રહ્યા છો, એક બાજુ રેફરન્સ બુક નું કહો છો, નેટ ઉપરનું જે સ્ક્રીનશોટ છે તમે વેલિડ નથી ગણતા, તો શું કરું? અથવા તમે અમને લિસ્ટ આપી દો, બુકનું લિસ્ટ આપી દો, ભાઈ આ બુકમાંથી તમારે અમને રેફરન્સ મૂકવાનો છે। સ્ટુડન્ટો આ કન્ફ્યુઝ છે કે શું અમે પ્રૂફ શું આપીએ, શું પ્રૂફ આપીએ? તો એને માટે એ લોકોને ખાસ વાત છે। તો હવે સમજી લઈએ કે આપણે જે ચેલેન્જ બનાવી છે એની આપણે અહીંયા વાત કરી રહ્યા છે। તો એ જે મેં તમને આખી એક પીડીએફ બનાવી છે, પીડીએફ ની વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું છું કે મેં આખી જે પીડીએફ બનાવી છે એમાં ઇંગ્લિશના ક્વેશ્ચન પણ આપણે એટેચ કરી દેવાના છે। તો અહીંયા મેં આખી એક પીડીએફ મારા સ્ટુડન્ટ્સ અને મેં બંને જે બનાવી છે, સ્ટુડન્ટ્સે મને શેર કરી છે, અને પીડીએફ દ્વારા હું આખી આ પીડીએફ જે છે કે વિષય આપણે લખ્યો છે તારીખ 7/4/2024 ના રોજ લેવાયેલા ડીડીસીટી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ના પેપરમાં થયેલા વિસંગતતા બાબત રજૂઆત કરવા બાબત। તાજેતરમાં ડિપ્લોમા ટુ ડિગ્રી એન્ટ્રન્સ થયો હતો અને મારા ધ્યાન પર આવ્યું છે કે આ પરીક્ષામાં કેટલાક વિસંગતતાઓ હતી, જેટલા પ્રશ્નો બોર્ડ દ્વારા પૂછવામાં આવેલા હતા નિયત અભ્યાસક્રમમાં મેળ ખાતા નહોતા, અમુક ક્વેશ્ચન એવા હતા કે જે બોર્ડ સાથે નહોતા, વધુ પ્રોવિઝનલ આન્સર કીટમાં ખોટા વિકલ્પો છે જે કારણે બોર્ડ અપીલ કરવા બાબત છે। હવે પેપર 1 માં પૂછાયેલા પ્રશ્નો તેના વિગત જવાબ પુરાવા સાથે આપી રહ્યા છે। પહેલો પ્રશ્ન હતો ભાઈ કે એલ્યુમિનિયમ વાળો, તો એલ્યુમિનિયમ એ બતાવ્યો છે, એનું પ્રૂવ ધેટ અહીંયા બતાવેલું છે। એના પછી છે આ વિગત આયર્ન એલ્યુમિનિયમ કોપર સાચો જવાબ છે, જ્યાં ખોટો જવાબ આપેલો છે। એના પછી ઇંગ્લિશમાં પૂછાયેલો છે, તો ઇંગ્લિશની અંદર તો એ લોકોનું જીટીયુ નું છે, જીટીયુ મૂકેલું છે એ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે। એના પછી જે ગણિતમાં પૂછાયું કે ભાઈ મેક્સિમમ અને મિનિમમ છે જ નહીં, એ સિલેબસ, આ સિલેબસની કોપી મૂકવામાં આવી છે। પછી એ જ પ્રમાણે અહીંયા રાઇઝિંગ ટેમ્પરેચર એન્ડ ટર્મ, તો અહીંયા શું છે કે જ્યારે ટેમ્પરેચર વધે ત્યારે વાયુ હોય તો વધી શકે અને સોલિડ હોય તો, પણ અહીંયા કોઈ જગ્યાએ એવું નથી કીધું ભાઈ ગેસ છે કે શું છે। તો આ જે પીડીએફ છે, પીડીએફ દ્વારા અમે રજૂઆત કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો તમારો એટલો સપોર્ટ જ જોઈએ છે, ફક્ત મારે એ સપોર્ટ જોઈએ છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરીએ અને આને આપણે એક પોતાના જાત માટે, પોતાની માટે વિડીયો છે એ પ્રમાણે આપણે શેર કરીએ, અને જેટલું બને એટલું આ જે તમારા કોલેજના જેટલા પણ સર છે, હું તો એક જ વસ્તુ કહું છું કે આ પીડીએફ હું તમને દરેકને શેર કરવા માંગુ છું। જે વિદ્યાર્થી મિત્રો તૈયાર હોય એ પોતાની કોલેજમાં પોતાના પ્રિન્સિપાલ અથવા જીટીયુના કોઓર્ડિનેટર હશે જ, દરેક કોલેજની અંદર હશે। તો આ એક એપ્લિકેશન તમારા જેટલા પણ ડીડીસીટી ની એક્ઝામ આપી હોય બધાની સિગ્નેચર લઈ અને આની પ્રિન્ટ કઢાવી સિગ્નેચર લઈ તમારા જે તે પ્રોફેસર છે અથવા એચઓડી છે અથવા પ્રિન્સિપાલ સર છે એમને તમે આપો અને કહો કે સર આ વસ્તુ તમે જીટીયુમાં રજૂઆત કરો। અમારું કહેવાનું મતલબ એક જ છે કે તમે અમને ચાન્સ આપ્યો છે, તમે અમને ચાન્સ આપ્યો છે કે નો ડાઉટ કે ભાઈ 500 રૂપિયા એક ક્વેશ્ચન, એ લોકો એસીપીસી વાળાને એવું કીધું છે આપણને કે એક ક્વેશ્ચન જે છે 1 MCQ તમારે ચેલેન્જ કરવો છે તો 500 રૂપિયા ભરવા પડશે। આ વસ્તુ સાચી વાત છે, માની લીધી, ચલો ઓકે। તો મિત્રો હવે 500 રૂપિયા ભરવાથી મને કોઈ પ્રોબ્લેમ છે નહીં, સ્ટુડન્ટને પ્રોબ્લેમ નથી, પણ 8 ક્લેમ કરવા માટે 8 ક્લેમ કરવાના છે। કેટલા? 8 ક્લેમ કરવાના છે, ગુણ્યા 500 કરીએ એટલે 4000 રૂપિયા તમારા થતા હોય છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખોટી છે, તદ્દન ખોટી છે, એટલા માટે હું તમને કહી રહ્યો છું। ના છૂટકે આપણે ક્લેમ તો કરવાના છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ક્લેમ કરી દીધા છે, પણ હું તો એવું માનું છું કે આ વસ્તુ બહુ જ ખોટી થઈ રહી છે। એસીપીસી થ્રુ દ્વારા એક અથવા બે ક્વેશ્ચન રોંગ હોય તો ઠીક છે, 8 ક્વેશ્ચન રોંગ થઈ રહ્યા છે અને એ વસ્તુ બહુ જ ખોટી છે। તો મહેરબાની કરી દરેક વિદ્યાર્થી મિત્રો સપોર્ટ કરશો, તમારા સપોર્ટથી જ આ વસ્તુ પોસિબલ છે। જે પ્રમાણે કેમેસ્ટ્રી નીકળ્યું હતું એ પ્રમાણે આના માટેની આપણે એક લડત કરવાની છે અને ટૂંક સમયમાં એનું પરિણામ મળવાનું છે, તો તમારો સપોર્ટ બહુ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો આ વિડીયો હું સાચી વસ્તુ છે, અહીંયા હું જે પ્રેઝન્ટ કરું છું એ સાચું છે, તો પ્લીઝ કોમેન્ટ કરશો। અને જે વિદ્યાર્થી મિત્રોને પીડીએફ જોતી હોય એ વિદ્યાર્થી મિત્રો જે સપોર્ટ કરવા ઈચ્છતા હોય વિદ્યાર્થી મિત્રોને સિમ્પલ એક કામ કરવાનું છે, અહીંયા જે પીડીએફ મેં બતાવી છે એ પીડીએફ હું તમને શેર કરીશ, તમારા પ્રિન્સિપાલ સરને તમારે આપવાની છે કે સર અમારી એક તમારે રજૂઆત છે, એ રજૂઆત તમારે જીટીયુ સુધી પહોંચાડવાની છે। તો પ્લીઝ આ વસ્તુ તમારે સમજાય કે સર 8 ક્લેમ કરવાના છે, 8 ક્લેમ કરવા માટે 500 ગુણ્યા 8 કરીએ તો 4000 રૂપિયા થાય છે, તો એ વસ્તુ સર ખોટી છે, એટલે એ વસ્તુ તમારે બતાવવાની છે। ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રો આ સપોર્ટ કરવા માંગતા હોય, આ સપોર્ટ જરૂરી છે, તમારા માટે છે, તો પ્લીઝ મને મહેરબાની કરી મને મેસેજ કરશો, જેથી હું તમને વિદ્યાર્થી મિત્રો
100% PDF શેર કરીશ અને તમારા સપોર્ટથી આપણે 100% આગળ સફળતા મેળવીશું. ઓકે, આશા રાખું છું આ વિડીયો તમારા માટે અને તમારા ફ્રેન્ડ્સ માટે બહુ ઉપયોગી થશે અને વધુમાં વધુ શેર કરીશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને ન્યાય મળી રહે. એક જ વસ્તુ છે, ન્યાય મેળવવો છે, સાચા જવાબો છે તો સાચો આન્સર મળવો જોઈએ. પછી ઘણા બધા વિદ્યાર્થી એમ માનતા હોય કે સર મારે શું પ્રોબ્લેમ છે, મારે તો ક્યાંય નથી એડમિશન લેવું. નો પ્રોબ્લેમ, તમને પ્રોબ્લેમ નથી તો અમને પ્રોબ્લેમ નથી, મને પ્રોબ્લેમ નથી કે બીજાને, પણ જેને પ્રોબ્લેમ છે, જે વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ છે, સારી કોલેજમાં એડમિશન લેવું છે, મહેનત કરી છે 2-2 મહિના અને એ લોકોના ખોટા જવાબો પડી રહ્યા છે, એ લોકો ખાસ સપોર્ટ કરશું આપણે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું આ વિડીયો આગળ જતા બહુ આપણને હેલ્પફુલ થઈ શકે. નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.